હેલો સ્ટુડન્ટ, આજે આપણે નવું ચેપ્ટર નંબર 3 ચાલુ કરી રહ્યા છે. ચેપ્ટરનું નામ છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન, રાઈટ. તો પહેલાં વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે શું, તેની ઉપયોગિતા શું છે, રાઈટ. આપણે એના વિશે ચર્ચા કરીએ, પછી આપણે આ ચેપ્ટર વિશે આગળ ભણીશું, રાઈટ. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થયેલી ઉર્જામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવો અને વિદ્યુતીય ઉર્જાનો અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાને પાર પાડવા માટે થતા ઉપયોગનો જે અભ્યાસ છે એ અભ્યાસને આપણે શું કહીએ છીએ? વિદ્યુત રસાયણ વિજ્ઞાન કહીએ છીએ, રાઈટ. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે ઉર્જા મુક્ત થાય તો એમાંથી વિદ્યુતને ઉત્પન્ન કરવામાં આવે, પછી ઉત્પન્ન થયેલા વિદ્યુતને માંથી કઈ રીતે પ્રક્રિયા કરવામાં આવે, રાઈટ. તો એ બધા વિશે જે ભણવાનું છે, જે અભ્યાસ છે, એને આપણે શું કહીશું? વિદ્યુત રસાયણ વિજ્ઞાન. એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? તો કે મોટી સંખ્યામાં ધાતુઓ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન, ફ્લોરિન જેવા રસાયણોના ઉત્પાદનમાં થાય છે. બીજા ઘણા એવા રસાયણો છે જે વિદ્યુત રાસાયણિક પદ્ધતિઓથી બનાવી શકાય છે, રાઈટ. પછી શું કીધું છે? બેટરી અને બળતણ કોષ વિદ્યુત રસાયણના સિદ્ધાંતથી બનાવાય છે, જેનો ઉપયોગ ઘણા બધા સાધનો અને ઉપકરણોમાં થાય છે, રાઈટ. તમારા બધાની પાસે વ્હીકલ હશે, રાઈટ. તો આપણે જે વ્હીકલ ફેરવીએ છીએ એની અંદર બેટરી આવે છે. પછી આપણા ઘરની અંદર રિમોટ હોય છે, રાઈટ, ટીવીનું. તો એ રિમોટની અંદર આપણે સેલ યુઝ કરીએ છીએ, ઘડિયાળની અંદર સેલ નાખીએ છીએ, રાઈટ. તો એ બધી બેટરી, રાઈટ, એ બેટરીની અંદર શું હોય છે? એક યા બીજી રીતે કેમિકલ હોય છે, રસાયણ હોય છે, રાઈટ. અને એમાં શું થાય છે? તો કે રાસાયણિક ઉર્જાનું શું થાય છે? વિદ્યુત ઉર્જામાં પરિવર્તન થાય છે. ઓકે. પર્યાવરણીય મૈત્રીરૂપ નવી ટેકનોલોજીના સર્જન માટે વિદ્યુત રસાયણનો ઉપયોગ ઘણો અગત્યનો છે, કારણ કે વિદ્યુત રાસાયણિક રીતે કરેલી પ્રક્રિયાઓ ઉર્જા સક્ષમ અને કેવી છે? ઓછી પ્રદૂષક છે, રાઈટ. એટલે એ બધી રીતે ઉપયોગી છે કે એનાથી આપણને શું થાય છે? તો કે પ્રક્રિયાઓમાં ઉર્જા બી આપણને મળી રહે છે અને એના લીધે પ્રદૂષણ બી નથી થતું, રાઈટ. એક સાથે બે ફાયદા છે. વિદ્યુત રસાયણ એ સંવેદી સંકેતનોનું મગજમાં કોષો મારફતે સંચરણ અને તેથી ઉલટું પણ અને કોષની વચ્ચે સંદેશા વ્યવહાર વગેરે વિદ્યુતીય રાસાયણિક મૂળોનું જે વિદ્યુત રાસાયણિક છે એ બધાનું શું છે? મૂળ છે, એટલે કે ઉદ્ગમ સ્થાન છે, રાઈટ. આપના મગજની અંદર જે સંદેશો પહોંચે છે, રાઈટ, એ સંદેશો કોના દ્વારા પહોંચે? તો કે આપના શરીરની અંદર પણ કેમિકલ પ્રેઝન્ટ હોય, રાઈટ, રસાયણ હોય, અને એના દ્વારા શું થાય? તો કે સંદેશા વ્યવહારની આપલે થતી હોય, રાઈટ. તો આ બધા માટે શું છે? રસાયણ વિજ્ઞાન એ મૂળ છે, એ ઉદ્ગમ સ્થાન છે બધાનું, રાઈટ. આમ આ બધી રસાયણ વિજ્ઞાન એટલા માટે જ ઘણો જ વિશાળ અને આંતર વિષયક વિષય છે. ઓકે. હવે આપણે ગેલ્વેનિક કોષની અંદર બાહ્ય વિદ્યુત પોટેન્શિયલ લાગુ પાડીએ તો ત્યારે કઈ કઈ પરિસ્થિતિઓ ઉદ્ભવી શકે, રાઈટ, એના વિશે ભણીએ. તો એના માટે તમને લોકોને શું કીધું છે? 3 પરિસ્થિતિ ઉદ્ભવી શકે, રાઈટ. કઈ 3 પરિસ્થિતિ ઉદ્ભવે? તો પહેલું શું કીધું છે? તો કે જે વોલ્ટ છે, રાઈટ, જે આપણે પોટેન્શિયલ આપ્યા છે એ 3 રીતે આપી શકાય. કાં તો આપણે એ પોટેન્શિયલ 1.1 કરતાં ઓછો આપીએ, કાં તો આપણે એ પોટેન્શિયલ 1.1 આપીએ, એટલે 1.1 કરતાં ઓછો, 1.1 કરતાં ઓછો, કાં તો 1.1 અથવા તો 1.1 કરતાં વધારે, રાઈટ. એ 3 પરિસ્થિતિ શું થાય? ઉદ્ભવી શકે. તો પહેલી પરિસ્થિતિ લઈએ આપણે કે જો આપણે વિદ્યુત પ્રવાહ એ જે વિદ્યુત પોટેન્શિયલ જે આપીએ છીએ બાહ્ય પરિપથમાં, એ પોટેન્શિયલ કેટલો આપીએ? તો કે 1.1થી ઓછો આપીએ. તો ત્યારે શું થશે? તો કે રેડોક્સ પ્રક્રિયા થાય, પણ કઈ દિશામાં થશે? તો કે પુરોગામી દિશામાં, રાઈટ. પુરોગામી દિશાની અંદર શું કીધું છે? અને આ પ્રક્રિયા અટકી નથી જતી, રાઈટ. હવે પુરોગામી પ્રક્રિયા એટલે શું કીધું છે? કે જો વિદ્યુતનો પોટેન્શિયલ 0થી 1.1ની વચ્ચે હોય તો આ જે બાહ્ય પરિપથ છે, રાઈટ, આના વિશે આપણે 11th સ્ટાન્ડર્ડની અંદર ચેપ્ટર નંબર 8, રાઈટ, રેડોક્સ પ્રક્રિયામાં થોડી ઘણી માહિતી મેળવી હતી, રાઈટ. તો જ્યારે બાહ્ય પરિપથની વાત કરીએ તો બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે આ જે ઝીંકનો સળિયો છે ત્યાંથી ક્યાં જશે? કોપરના સળિયા સુધી, રાઈટ. અને અંદર વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ ક્યાં જશે? તો કે કોપરથી લઈને ઝીંક સુધી જશે. યાદ રાખજો, રાઈટ. આ ટાઈમે શું થશે? તો કે ઝીંકની જે પટ્ટી છે એ એનોડ બને, રાઈટ. એનોડ બને એટલે શું થશે? તો કે ઝીંકમાંથી શું બનશે? Zn2+
પ્લસ 2 ઇલેક્ટ્રોન શું થશે, છૂટા પડશે. એટલે કે ઝીંકના સળિયામાંથી Zn2 પ્લસની ઇલેક્ટ્રોન ક્યાં જશે, આ સોલ્યુશનની અંદર. એટલે ઝીંક પટ્ટીનું જે વજન છે એ વજન શું થશે, ધીરે 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 ઓછું થતું જશે, રાઈટ. અને એ બાજુ બીજી બાજુએ શું થશે, તો કે કોપર કેથોડ તરીકે વર્તશે. એટલે કોપર શું કરશે, તો કે ઇલેક્ટ્રોન મેળવશે, રાઈટ. જે સોલ્યુશનમાં જે કોપર છે ઇલેક્ટ્રોન મેળવશે અને સીયુ સ્વરૂપમાં થશે, રાઈટ. અને એ જે સીયુ સ્વરૂપ સોલિડમાં ફેરવાશે એ સોલિડ ક્યાં જમા થતું જશે, તો કે આ પટ્ટી ઉપર, રાઈટ. એટલે કેથોડની પટ્ટીનું વજન ધીરે ધીરે શું થશે, વધશે. અને ઝીંકની પટ્ટીનું વજન ધીરે ધીરે શું થશે, ઘટી જશે, રાઈટ. બીજી પરિસ્થિતિ શું છે, તો કે જો એનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ કરવામાં આવે તો ત્યારે શું થાય, તો કે ત્યારે પ્રક્રિયા થતી નથી અને કોષ સંપૂર્ણ શું થઈ જાય છે, બંધ થઈ જાય છે, રાઈટ. એટલે શું કીધું છે, બાહ્ય પરિપથમાં જે એનો વિદ્યુત પોટેન્શિયલ છે એ 1.1 વોલ્ટ હોય અને ડેનિયલ કોષની અંદર પોટેન્શિયલ 0.0 થઈ જાય, પ્રક્રિયા થતી નથી, વિદ્યુતનો પ્રવાહ અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેતો નથી અને ડેનિયલ કોષ કાર્ય કરતો નથી, રાઈટ. બાહ્ય પરિપથમાં શું થાય, ઇલેક્ટ્રોનનું વહન થાય, રાઈટ. અને અંદર શું થાય, વિદ્યુતનું વહન થાય. એટલે એ બંને ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને વિદ્યુતનો પ્રવાહ બંને શું થઈ જાય, બંધ થઈ જાય, રાઈટ. જુઓ આ આકૃતિની અંદર છે, કશું વહન થાય છે, ઇલેક્ટ્રોનનું નહીં કે વિદ્યુતનું, રાઈટ, નહીં, રાઈટ. કોઈ વહન થતું નથી. પરિસ્થિતિ 3માં શું કીધું, તો કે જો એનો વિદ્યુત પ્રવાહ બાહ્ય પરિપથનો 1.1થી વધારવામાં આવે તો બધું શું થઈ જાય, ઉલટું થઈ જાય. પરિસ્થિતિ 1માં શું થતું હતું, પુરોગામી થતી હતી, અહીંયા પ્રક્રિયા પ્રતિગામી થશે, રાઈટ. અને ડેનિયલ કોષ વિદ્યુત વિભાજનીય કોષ તરીકે શું કરશે, કાર્ય કરશે, રાઈટ. હવે આની અંદર પરિસ્થિતિ 1 કરતાં બધું શું થઈ જશે, ઓપોઝિટ થઈ જશે, રાઈટ. કોષનો પોટેન્શિયલ કેવો બનશે, ઋણ બનશે. ડેનિયલ કોષ વિદ્યુત વિભાજન કોષ બને. વિદ્યુત ઉર્જાનું શું થશે, રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે, રાઈટ. અને વિદ્યુત ઉર્જા અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા કરવામાં વપરાય, રાઈટ. હવે ઉપરનામાં શું થતું હતું પરિસ્થિતિ 1માં, તો કે ઝીંક શેના તરીકે વર્તી હતી, એનોડ તરીકે, રાઈટ. અહીંયા એનાથી ઉલટું થઈ જશે. બીજું શું થતું હતું, બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોન ઝીંકથી કોપર તરફ જતા હતા. આમાં શું થશે, ઇલેક્ટ્રોન ક્યાં જશે બાહ્ય પરિપથમાં, કોપરથી ઝીંક. અને વિદ્યુત પ્રવાહ ક્યાં જશે, તો કે ઝીંકથી કોપર સુધી, રાઈટ. એના લીધે કોપર કેથોડ બનશે, કોપર એનોડ બનશે અને જે ઝીંક છે એ શું બનશે, કેથોડ. હવે કોપર એનોડ બનશે ને એટલે કોપરમાંથી શું થશે, તો કે ઇલેક્ટ્રોન છૂટા પડશે અને એ છૂટા પડેલા ઇલેક્ટ્રોન ઝીંક Zn2+ શું કરશે, મેળવશે અને એમાંથી શેમાં રૂપાંતર કરશે, તો કે ઝીંકની અંદર. ડન. એટલે શું થશે, તો કે કોપરનું જે વજન છે ને એ ધીરે ધીરે ઓછું થતું જશે. કેમ, તો કે કોપર બધો સોલ્યુશનમાં જશે Cu2+ સ્વરૂપમાં, રાઈટ. અને બીજી બાજુ ઝીંક જે ઇલેક્ટ્રોન મેળવે છે અને ઝીંકમાં Zsમાં ફેરવાય છે, એ ઝીંક શું કરશે, તો કે અહીંયા ઝીંકના સળિયા ઉપર જમા થઈ જશે, રાઈટ. અને એના લીધે એનું વજન શું થશે, વધી જશે, રાઈટ. આના વિશે તમે ડિટેલની અંદર 11th ભણી ગયા છો, રાઈટ. હવે આપણે ગેલ્વેનિક કોષ વિશે ડિટેલમાં ભણીશું, રાઈટ. EMF કોને કહેવાય, EMF શું છે, એ કઈ રીતે પસાર કરવામાં આવે, કોણ એનોડ બને, કોણ કેથોડ બને, રાઈટ. તો પહેલું છે ગેલ્વેનિક કોષ કોને કહેવાય, તો કે તે એવો વિદ્યુત રાસાયણિક કોષ છે જે સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાની રાસાયણિક ઉર્જાને શેમાં ફેરવે છે, તો કે વિદ્યુત ઉર્જામાં ફેરવે છે, રાઈટ. હવે ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા શું હતી, તો કે કોપરનું રિડક્શન થતું હતું અને ઝીંકનું શું થતું હતું, ઓક્સિડેશન થતું હતું, રાઈટ. પરિસ્થિતિ 1માં આપણે ભણ્યા હતા ને, રાઈટ. હવે શું થાય, જ્યારે આપણે કોષ પ્રક્રિયા લખવી હોય ને તો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, એક ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે એ શું થઈ જશે, કટ થઈ જશે, રાઈટ. બીજું શું કરવાનું, તો કે એરાની ડાબી બાજુ વડું ડાબી બાજુ લખો. એટલે અહીંયા શું છે, તો કે ઝીંક અને Zn2+, એટલે અહીંયા પ્લસ આવશે, હા, એરો નહીં આવે, રાઈટ. એટલે શું આવશે, Zn + Cu2+, અને એમાંથી શું બનશે, તો કે Zn2+ અને Cu. ડાબી બાજુ વાળું ડાબી બાજુ લખો, જમણી બાજુ વાળું જમણી બાજુ લખવાનું, રાઈટ. તો આ હતી આપની કોષની કુલ પ્રક્રિયા. કોષની કુલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનને આપને દર્શાવતા નથી. કેમ નથી દર્શાવતા, કારણ કે ઇલેક્ટ્રોન આપણને મુક્ત સ્વરૂપમાં મળતા નથી. એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો બીજો એ ઇલેક્ટ્રોન મેળવી લે છે, એટલે ઇલેક્ટ્રોન ફ્રી ફોર્મમાં હોતા જ નથી, એટલે આપણે એને લખતા પણ નથી, રાઈટ. ડેનિયલ કોષમાં
ઉપરની રેડોક્સ પ્રક્રિયા એટલે કે આ ત્રીજી વાળી રાઈટ જે થાય છે અને એ બે અર્ધ પ્રક્રિયાનું શું છે સંયોગીકરણ છે રાઈટ રેડોક્સ પ્રક્રિયા ક્યારે થાય તો કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને અર્ધ પ્રક્રિયા થતી હોય એને આપણે શું કહીએ છીએ રેડોક્સ પ્રક્રિયા કહીએ રાઈટ અને રેડોક્સ પ્રક્રિયા શું છે બે અર્ધ પ્રક્રિયાનું સંયોગીકરણ એટલે મિશ્રણ કઈ અર્ધ પ્રક્રિયા તો કે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા રાઈટ ડેનિયલ કોષમાં પ્રક્રિયા 1 અને 2 અલગ અલગ ભાગોમાં થાય છે પ્રક્રિયા 1 રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાય અને પ્રક્રિયા 2ને આપણે શું કહીશું ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય રાઈટ જે રિડક્શન પ્રક્રિયા છે એ ક્યાં થાય છે તો કે કોપરની વિદ્યુત ધ્રુવ પર રાઈટ અને ઓક્સિડેશનની પ્રક્રિયા ક્યાં થાય છે તો કે ઝીંકની વિદ્યુત ધ્રુવ પર રાઈટ ડેનિયલ કોષના આ બંને ભાગોને આપણે શું કહીએ છીએ અર્ધકોષ કહીએ રાઈટ અથવા તો બીજું શું કહીએ રેડોક્સ યુગ્મ પણ કહીએ છે કોપર વિદ્યુત ધ્રુવને કોપર વિદ્યુત ધ્રુવ એટલે કોપરનું શું થાય છે રિડક્શન એટલે આપણે એને શું કહીએ રિડક્શન અર્ધકોષ અને ઝીંકનું શું થાય છે ઓક્સિડેશન એટલે ઝીંકને આપણે શું કહીશું ઓક્સિડેશન અર્ધકોષ કહીશું રાઈટ હવે ડેનિયલ કોષ પ્રમાણે ગેલ્વેનિક કોષની રચના સમજાવવાની છે રાઈટ અને એના આધારે ધન અને ઋણ ધ્રુવ કયા છે તે આપને ઉદાહરણથી શું કરવાનું છે સમજાવવાનું છે રાઈટ તો અલગ અલગ અર્ધકોષના સંયોગીકરણથી ડેનિયલ કોષની ભાત પર અસંખ્ય ગેલ્વેનિક કોષની આપણે શું કરી શકીએ રચના કરી શકીએ રાઈટ ડેનિયલ કોષનો ઉપયોગ કરીને તો પહેલું શું કીધું છે તો કે દરેક અર્ધકોષ વિદ્યુત વિભાજ્યમાં ડૂબેલા ધાત્વીય વિદ્યુતધ્રુવ ધરાવે છે રાઈટ એટલે કે જે અર્ધકોષ છે જે રિડક્શન અર્ધકોષ અને ઓક્સિડેશન જે અર્ધકોષ છે એ બધામાં શું હશે તો કે વિદ્યુત વિભાજ્ય એટલે જે દ્રાવણ છે એમાં ડૂબાડેલા બધામાં શું હશે વિદ્યુતધ્રુવ અને એ વિદ્યુતધ્રુવને આપણે શું કહીએ છીએ એનોડ અને કેથોડ કહીએ છીએ રાઈટ બે અર્ધકોષોને વોલ્ટમીટર વડે બહારથી બાહ્ય પરિપથમાં જોડવામાં આવે છે રાઈટ આપણે આગળ ભણ્યા ને એમાં આવી રીતે બે બીકર હતા પછી અહીંયા ઝીંક હતું અહીંયા કોપર હતું અને બહારથી કશુંક વાયરથી એને શું કરતા હતા જોડતા હતા રાઈટ એટલે એ બાહ્ય પરિપથ કહેવાય અને એ બાહ્ય પરિપથમાં શેના વડે જોડીએ આપણે એને વોલ્ટમીટર વડે રાઈટ પછી શું કીધું છે તો કે આ બંને અર્ધકોષના વિદ્યુત વિભાજ્યને આંતરિક રીતે એટલે અંદરથી હવે આપણે અહીંયા ઝીંકનો સળિયો હતો અને અહીંયા કોપરનો સળિયો હતો રાઈટ તો આ સળિયાને આપણે બાહ્ય પરિપથમાં વાયરથી જોડી દીધા રાઈટ પણ આ બંને દ્રાવણોને એકબીજા સાથે જોડવા માટે યુ શેપની આવી ટ્યુબ આવે છે રાઈટ અને એ ટ્યુબને આપણે શું કહીએ ક્ષાર સેતુ વડે શું કરવામાં આવે જોડવામાં આવે રાઈટ અને કેટલીક વાર બંને વિદ્યુત ધ્રુવોને એક જ કોઈક વાર એવું બને કે જે વિદ્યુત વિભાજ્ય છે એ અલગ અલગ ના હોય એક જ વિદ્યુત વિભાજ્યની અંદર શું કરવામાં આવે બંનેને જોડવામાં આવે રાઈટ અને જ્યારે એક જ વિદ્યુત વિભાજ્યમાં બંનેને ડૂબાડીએ ત્યારે એમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી રાઈટ અને એ પ્રક્રિયામાં આપણે શું કરીએ છીએ તો કે એક પર પ્લસ અને બીજા ધ્રુવ પર શું લખીએ છીએ માઇનસ લખીએ છીએ રાઈટ હવે પ્લસ કોની પર લખીએ અને માઇનસ કોની પર લખીએ રાઈટ એટલે પ્લસ એટલે શું તો કે ધન ધ્રુવ રાઈટ તો વિદ્યુત વિભાજ્ય આંતર સપાટી ઉપર ધાતુ આયન દ્રાવણમાંથી વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર શું થાય છે નિક્ષેપિત થાય એટલે જમા થાય આપણે આગળ જોયું હતું ને કે કોપર છે કોપરનું શું થતું હતું રિડક્શન થતું હતું એટલે કોપર શું કરે Cu2+ માંથી ઇલેક્ટ્રોન મેળવતો હતો અને કોપરમાં રૂપાંતર પામતો હતો રાઈટ અને એ કોપર ક્યાં જમા થતું હતું તો કે કોપરના વિદ્યુત ધ્રુવ પર રાઈટ એટલે જમા થતું હતું એટલે જે કોપરનો જે વિદ્યુત ધ્રુવ છે એને આપણે શું કહીશું ધન ધ્રુવ કહીએ રાઈટ અને ધન ધ્રુવને આપણે શું કહીએ કેથોડ કહીએ અને કેથોડ ઉપર હંમેશા શું થાય રિડક્શન થશે રાઈટ અને એની જ ઓપોઝિટ વિદ્યુત ધ્રુવ એટલે ઋણ ધ્રુવ રાઈટ ઋણ ધ્રુવ આપણે કોને કહીએ એનોડને કહીએ રાઈટ એનોડ પર આપણે શું લેતા હતા તો કે ઝીંક એનોડ તરીકે લેતા હતા અને એ શું કરે તો કે ઝીંકમાંથી શું બનાવે તો કે Zn2+ બનાવે અને એ ક્યાં જવાનું વલણ ધરાવે તો કે દ્રાવણમાં એટલે કે આ સપાટી ઉપરથી ઝીંકનું પ્રમાણ શું થઈ જાય ઓછું થઈ જાય અને એ શું કરશે ઋણભારિત બનવાનો પ્રયત્ન કરશે અને એને આપણે શું કહીશું એનોડ કહીશું રાઈટ યાદ રાખજો કે એનોડ ઉપર શું આવે માઇનસ ચાર્જ અને કેથોડ ઉપર શું આવે પ્લસ ચાર્જ એટલે એનોડને આપણે કહીશું ઋણ ધ્રુવ અને કેથોડને આપણે કહીશું ધન ધ્રુવ રાઈટ હવે તમને લોકોને અહીંયા સિમ્પલ આયન આપેલો છે રાઈટ આપણે જે રીતે Cu2+ કરતા હતા એ રીતે મેટલની ઉપર +N કેમ +N કે કોઈ એને છે એનેમાં શું ચાર્જ હોય +1 હોય કોપરમાં તો કે +2 એલ્યુમિનિયમમાં તો કે +3 રાઈટ એટલે N તરીકે
આપને શું લીધું છે 1 2 3 ગમે તે લઈ શકીએ, રાઈટ. જેટલા ચાર્જ હોય એટલા જ ઇલેક્ટ્રોન એ મેળવે, એટલે Ne માઇનસ અને એ શેમાં રૂપાંતર પામે એમની અંદર, રાઈટ. આ હતી રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયામાં ઊંધું, ધાતુ હોય ધાતુમાંથી આયન બનાવે. ધારો કે N પ્લસ આયન બનાવ્યો તો N ઇલેક્ટ્રોન શું કરે, છૂટા. એટલે ધારો કે +2 આયન બનાવે તો 2 ઇલેક્ટ્રોન છૂટા કરે, રાઈટ. +3 આયન બનાવે તો 3 ઇલેક્ટ્રોન છૂટા કરે, રાઈટ. એટલે આ કઈ પ્રક્રિયા થઈ, તો કે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, રાઈટ. ધાતુ એમના ધન આયનો Mn પ્લસ દ્રાવણમાં જાય અને ધાતુની ઉપર ઇલેક્ટ્રોન આવવાથી તે ઋણ વીજભારિત બને છે. ડન. હવે શું કીધું છે, તો કે એનો વિદ્યુત પોટેન્શિયલ એટલે શું, રાઈટ. તો કે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યની વચ્ચે પોટેન્શિયલનો જે તફાવત વિકસે એને આપણે શું કહીએ, વિદ્યુત પોટેન્શિયલ કહીએ છે, રાઈટ. બીજું છે પ્રમાણિત પોટેન્શિયલ. પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ કોને કહેવાય, તો કે જ્યારે અર્ધ પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ આયનોની સાંદ્રતા એકમ હોય, રાઈટ, ત્યારે તે વિદ્યુત ધ્રુવને ફિક્સ હોય, રાઈટ, ત્યારે એને આપણે શું કહીએ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ કહીએ છે. અને IUPAC પ્રણાલિકા પ્રમાણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને હવે આપણે શું કહીએ છીએ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. એટલે પહેલાં આપણે એને શું કહેતા હતા, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, રાઈટ. પણ IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાય કેમિસ્ટ્રીએ શું કીધું કે હવે આપણે એને શું કહેવાનું, તો કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ છે, રાઈટ. હવે એ જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એ એનોડ અને કેથોડની અંદર એની વાત કરી છે કે ગેલ્વેનિક કોષના જે અર્ધ કોષમાં ઓક્સિડેશન થાય એને આપણે શું કહીએ છીએ, એનોડ કહીએ, રાઈટ. અને એનોડમાં શું થાય, તો કે તેનો પોટેન્શિયલ કેવો થાય, તો કે દ્રાવણના સાપેક્ષમાં ઋણ હોય, એટલે આપણે એનોડને શું કહીએ છીએ, ઋણ ધ્રુવ કહીએ છીએ, રાઈટ. અને ગેલ્વેનિક કોષના જે અર્ધકોષમાં રિડક્શન થાય એને આપણે શું કહીએ છીએ, કેથોડ કહીએ છીએ, રાઈટ. અને તેનો પોટેન્શિયલ દ્રાવણની સાપેક્ષમાં કેવો છે, ધન છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ, ધન ધ્રુવ તરીકે પણ ઓળખીએ છીએ, રાઈટ. હવે કોષ પોટેન્શિયલ અને EMF એટલે શું, રાઈટ. તો કોષ પોટેન્શિયલ એટલે શું, તો કે ગેલ્વેનિક કોષના બંને વિદ્યુત ધ્રુવ વચ્ચેના પોટેન્શિયલના તફાવતને આપણે શું કહીએ છીએ, કોષ પોટેન્શિયલ કહીએ છીએ, રાઈટ. અને કોષ પોટેન્શિયલ આપણે શેમાં માપીએ છીએ, તો કે વોલ્ટમાં માપીએ છીએ, રાઈટ. EMF તો કે તે કેથોડ અને એનોડના વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનો શું છે, તફાવત છે, રાઈટ. અને જેને આપણે શું કહીએ છીએ, કોષ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF. અને જ્યારે કોઈ પ્રવાહ ખેંચવામાં ના આવે ત્યારે એનો આપણે ઉપયોગ કરીએ, રાઈટ. હવે આપણને એની વ્યાખ્યા કીધી, રાઈટ, કે બંને વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલ કહીએ. તો એના માટે આપણે સૂત્ર તો મેળવવું પડશે. તો એનું સૂત્ર શું છે, તો કે E0 સેલ બરાબર E રાઈટ માઇનસ E લેફ્ટ. એટલે E રાઈટ એટલે શું, તો કે E રાઈટ એટલે રિડક્શન કેથોડ, અહીંયા એનોડ નહીં આવે, શું આવશે, કેથોડ. અને માઇનસ E રિડક્શન, અહીંયા શું આવશે, એનોડ. એટલે કેથોડમાંથી આપણે એનોડના પોટેન્શિયલને શું કરવાનો, માઇનસ કરવાનો, રાઈટ. ગેલ્વેનિક કોષમાં એનોડને આપણે કઈ બાજુ લખીએ છીએ, જુઓ, ડાબી બાજુ લખીએ છીએ, રાઈટ. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે અહીં શું આવશે, એનોડ આવશે. અને કેથોડને આપણે જમણી બાજુ લખીએ એટલે અહીંયા શું આવશે, કેથોડ, રાઈટ. તો જમણી બાજુને ડાબી બાજુ લખીએ પણ કઈ રીતે, તો કે તેમની ધાતુ અને જે વિદ્યુત વિભાજ્ય છે એની વચ્ચે શું કરવામાં આવે, તો કે એક ઊભી લીટી કરવામાં આવે, રાઈટ. આમ સ્લેશ કરીને એવી ઊભી લીટીથી એમને શું કરવામાં આવે, જોડવામાં આવે. હવે કઈ રીતે જોડવામાં આવે, તો કે ઝીંક છે, રાઈટ. તો ઝીંકમાંથી શું બન્યું, તો કે Zn2+. એટલે આ શું છે, ધાતુ છે, અને આ શું છે, વિદ્યુત વિભાજ્ય. તો એ બંનેની વચ્ચે શું કરીએ, આડી લીટી કરીએ, રાઈટ. એટલે આ શું થયો, અર્ધકોષનું નિરૂપણ કહેવાય, રાઈટ. એવી જ રીતે Cu2+. શેમાં ફેરવાય છે, તો કે Cuમાં. એટલે એ બેની વચ્ચે શું કરો, ઊભી લાઈન કરી દો. એટલે આ શું થયું, બીજા અર્ધકોષનું નિરૂપણ, રાઈટ. હવે આપણે જ્યારે એને આવી રીતે પરિપથમાં હોય છે, રાઈટ. તો એ પરિપથમાં જ્યારે હોય તો અહીંયા વચ્ચે આપણે શું જોડીએ છીએ, તો કે ક્ષાર સેતુની રચના કરીએ છીએ, રાઈટ. એટલે આવી રીતે બે વિદ્યુત ધ્રુવો આપણે લખ્યા, Znમાંથી Zn2+ એટલે ઓક્સિડેશન, અને Cu2+માંથી Cu એટલે રિડક્શન. હવે આ બે અર્ધકોષોને કોણ જોડે છે, જ્યારે પ્રેક્ટિકલ કરીએ તો એ બે અર્ધકોષોને કોણ જોડે, તો કે ક્ષાર સેતુ જોડે. તો ક્ષાર સેતુ દર્શાવવા માટે આપણે
નિરૂપણમાં શું કરીશું? બે લાઇનનો ઉપયોગ કરીશું, રાઈટ. અને આ બે લાઇન શું દર્શાવે? તો કે આ ઓક્સિડેશન અને આ રિડક્શન બંને પ્રક્રિયાઓ ક્ષાર સેતુ મારફતે શું થયેલી છે? એકબીજા સાથે જોડાયેલી છે, રાઈટ. જુઓ, ક્ષાર સેતુ વડે જોડાયેલા બંને વિદ્યુત વિભાજનોને તેમની વચ્ચે બે ઊભી રેખા દોરીને દર્શાવાય છે. અને આ પ્રણાલિકા પ્રમાણે પોટેન્શિયલ ધન હોય છે તેને જમણી બાજુના અર્ધકોષના પોટેન્શિયલ અને ડાબી બાજુના અર્ધકોષના પોટેન્શિયલમાંથી શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે, રાઈટ. એટલે જમણી બાજુએ જે છે, એટલે જમણી બાજુ એટલે શું થાય? તો કે ઈ રાઈટ, અને ડાબી બાજુ એટલે ઈ લેફ્ટ. તો જમણી બાજુમાંથી આપણે શું કરીએ? ડાબી બાજુને પોટેન્શિયલને શું કરીએ છીએ? બાદ કરીએ છીએ, રાઈટ. ચલો, હવે શું કીધું છે? કોષનું નિરૂપણ. તો તમને લોકોને આ શીખવાડ્યું મેં હમણાં Zn+2, એમાંથી શું બને? Cu2+2 અને Cu બને, રાઈટ. એટલે ઝીંકની આનું શું થાય? ઓક્સિડેશન. આનું શું થાય? રિડક્શન. એટલે Znમાંથી Zn2++ ઇલેક્ટ્રોન. એ જ રીતે Cu શું કરે? ઇલેક્ટ્રોનને મેળવે અને કોપરમાં ફેરવાય, રાઈટ. અને કુલ કોષ પ્રક્રિયા લખવાની હોય તો એ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન શું થઈ જાય? કટ થઈ જાય, રાઈટ. બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો કે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે ને રિડક્શનવાળો, એટલા જ ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. ધારો કે આ 3 ગુમાવતો હોય અને આ 2 મેળવતો હોય તો આપણે શું કરવું પડે? ક્રોસ કરવા પડે, રાઈટ. આ આખાને 2 વડે ગુણવો પડે અને 3 વડે. એ તમને આગળ આવશે, જેમ જેમ આવશે એમ હું શીખવાડીશ, રાઈટ. ચલો, હવે શું કીધું છે? તો કે આને આપણે જ્યાં ઝીંક વિદ્યુતધ્રુવ એનોડ છે અને કોપર કેથોડ. હવે આના જ માટે આપણે કોષ પોટેન્શિયલ શોધવો હોય તો કઈ રીતે શોધીએ? તો કે ઈ સેલ બરાબર શું લખાય? ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. તો અહીંયા રાઈટ સાઈડ પર શું છે? કોપર. એટલે શું લખીએ? Cu2+ માંથી શું બને? Cu. અને ઝીંક એ શું છે? લેફ્ટ હેન્ડ સાઈડ છે, એટલે એનામાંથી શું લખાય? Zn2+ અને Zn, રાઈટ. બીજી એક વસ્તુ, જ્યારે બી આપણે EMFને એવું આપેલું હશે ને તો પહેલાં શું દર્શાવેલું હશે? ખબર છે? આયન હશે અને પછી શું હશે? ધાતુ હશે, રાઈટ. એ પછી ઓક્સિડેશન હોય કે રિડક્શન, રાઈટ. એકચ્યુઅલી રિડક્શનમાં તો પહેલાં આયન જ બને, રાઈટ. આયનમાંથી પછી મેટલ બને, પણ ઓક્સિડેશનમાં આપણે શું ભણીએ છીએ કે ધાતુમાંથી પછી આયન બને, રાઈટ. પણ જ્યારે આપની ઈ સેલ લખવાનો હોય, શોધવાનો હોય તો ત્યારે આપણે પહેલાં હંમેશા શું લખવાનું? આયન, અને પછી શું લખવાની? ધાતુ લખવાની, રાઈટ. સમજ પડશે? EMF કઈ રીતે, ઈ સેલ કઈ રીતે શોધાય? તો કે ઈ રાઈટ માઇનસ શું કરવાનું? ઈ લેફ્ટ લખવાનું. એના માટે આપણને શું આવડવું જોઈએ? કોષનું નિરૂપણ. તો કોષના નિરૂપણમાં ડાબી બાજુએ શું લખવાનું? તો કે જેનું ઓક્સિડેશન થતું હોય એને ડાબી બાજુ લખો, જેનું રિડક્શન થતું હોય કેથોડવાળાને લખો જમણી બાજુએ. બંનેની વચ્ચે શું કરો? ક્ષાર સેતુની રચના કરો, રાઈટ. અને પછી આપણે શું શોધવાનું? તો કે ઈ સેલની વેલ્યુ શોધવાની. ઓકે, હવે શું કીધું છે તમને કે કોપર અને સિલ્વરની વાત કરીએ. આપણે આગળ શું ભણ્યા? કોપર અને ઝીંક, રાઈટ. હવે આપણે કોપર અને જે સિલ્વર છે એની પ્રક્રિયા મેળવીએ, રાઈટ. તો ત્યારે શું થાય? તો કે કોપરનું શું થાય છે? ઓક્સિડેશન થાય. આપણે આગળ શું ભણ્યા? કોપરનું રિડક્શન. હવે તમારા મનમાં એવો ક્વેશ્ચન થશે કે મેડમ કોપરનું જ કેમ ઓક્સિડેશન થયું? અહીંયા કેમ એનું ઓક્સિડેશન થયું? આગળ કેમ એનું રિડક્શન થયું? તો એની વેલ્યુ કોના પર છે? તો કે આપણે કયા 2 સેલને એકબીજા સાથે જોડીએ છીએ, રાઈટ. તો એના પ્રમાણે શું થશે? ઓક્સિડેશન અને રિડક્શન નક્કી થશે. તમારા લોકોની બુકની અંદર એક આખું ટેબલ આપેલું છે. એ ટેબલની અંદર બધી વેલ્યુઓ લખેલી છે, રાઈટ. ધારો કે ઝીંક છે તો ઝીંકની વેલ્યુ છે, ઝીંકનો પોટેન્શિયલ છે માઇનસમાં, રાઈટ. -0.76 સમથિંગ, રાઈટ. પછી કોપરની વાત કરીએ તો કોપરનો છે 0.34, રાઈટ. હવે કોપર અને ઝીંકમાં કોની વેલ્યુ વધારે છે? તો કે કોપરની. તો જેની વેલ્યુ વધારે હોય ને એનું શું થશે? હંમેશા રિડક્શન થશે. એટલે કોપરનું અહીંયા શું થાય છે? રિડક્શન. અને ઝીંકનું શું થાય છે? ઓક્સિડેશન, રાઈટ. હવે આપણે કોપર અને એજીની વાત કરીએ તો કોપરનું કેટલું છે? તો કે 0.34 પ્લસ 0. અને એજીનો કેટલું છે? તો કે 0.80. ચલો, તો બંનેમાં કોની વેલ્યુ વધારે છે? કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે? તો કે એજીનો, રાઈટ. તો જેની વેલ્યુ વધારે હશે એનું શું થશે? રિડક્શન. એટલે જ્યારે આપણે કોપર અને એજીને જોડીએ તો કોપરનું શું થાય? રિડક્શન થાય. કોપરનું શું થાય? ઓક્સિડેશન. અને એજીનું શું થાય? રિડક્શન. કેમ? તો કે એજીના પોટેન્શિયલની વેલ્યુ કેવી છે? વધારે છે, રાઈટ. તો એ ટેબલની અંદર તમને લોકોને
બધી ઘણી બધી વેલ્યુઓ આપેલી છે, નિકલ છે, એમજી છે, ઇજી, એચ, હાઇડ્રોજન છે, રાઈટ. તો એ બધી વેલ્યુ પરથી આપણને શું થાય, ખબર પડે કે કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય. જેની વેલ્યુ વધારે હોય બીજાની કમ્પેરમાં એનું શું થશે, રિડક્શન, અને જેની વેલ્યુ ઓછી હોય એનું શું થાય, ઓક્સિડેશન. એમાં બી જે બે સેલ જોડ્યા હોય એની વાત કરવાની, રાઈટ. જે રીતે કોપરને ઝિંક સાથે જોડ્યું તો ઝિંકની કમ્પેરમાં કોપરની વેલ્યુ કેવી હતી, વધારે, એટલે આપણે કોપરનું શું કર્યું, રિડક્શન. પણ જ્યારે કોપરને એજી સાથે જોડ્યો તો એજીની વેલ્યુ વધારે હતી, કોપરની ઓછી હતી, તો કોપરનું શું થશે, ઓક્સિડેશન, રાઈટ. એટલે એવું જરૂરી નથી કે એકવાર એનું ઓક્સિડેશન કર્યું તો બધી વખત એનું ઓક્સિડેશન થાય, ના, એની જોડે બીજો કયો સેલ જોડાયેલો છે એના ઉપર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ શું થાય, નક્કી થાય, રાઈટ. તો અહીંયા એજીનું શું થાય છે તો કે રિડક્શન થાય અને કોપરનું ઓક્સિડેશન. જો તમને લોકોને ઇઝી પડે તો પહેલાં તમારે છે ને ઓક્સિડેશન પ્રક્રિયા લખી નાખવાની. કેમ તો કે ઇલેક્ટ્રોન કેટલા છૂટા પડે એ પરથી આપણે નક્કી કરી શકીએ કે એ બીજા કેટલા મેળવે. ધારો કે કોપર છે તો કોપર અહીંયા શું થાય છે, ઓક્સિડેશન, એટલે કોપર 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, રાઈટ. પણ એજી પર કયો ચાર્જ હોય છે, +1. એજી ખાલી એક જ ઇલેક્ટ્રોન મેળવી શકે છે, તો એ એક ઇલેક્ટ્રોન મેળવે તો એજીમાં કન્વર્ટ થાય, રાઈટ. મેં તમને બીજું શું કીધું તો કે એક જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે બીજાએ એટલા જ ઇલેક્ટ્રોન મેળવવા પડે. તો આને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો આને 2 મેળવવા પડે. તો 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે કેટલા એજી જોઈએ તો કે 2 એજી જોઈએ. તો 2 એજી પ્લસ લઈએ તો અહીંયા શું બની જાય તો કે 2 એજી બની જાય, રાઈટ. એટલે જો આ ઇલેક્ટ્રોન કટ થઈ જશે, ડાબી બાજુવાળું ડાબી બાજુ લખો એટલે શું લખીશું, 2 એજી પ્લસ કોપર લખ્યું, જો છે 2 એજી પ્લસ કોપર, એમાંથી જમણી બાજુવાળું જમણી બાજુ લખો, શું બને છે તો કે 2 એજી પ્લસ CO2 પ્લસ, જો છે 2 એજી પ્લસ CO2 પ્લસ. ડન, સમજ પડી. આવી રીતે શું થશે, કોષનું કુલ પ્રક્રિયા લખાશે, રાઈટ. હવે તમને એવું પૂછે કે ગેલ્વેનિક કોષનું નિરૂપણ કરો, તો નિરૂપણ એટલે શું કરવાનું, જે ક્ષાર સેતુ લખતા હતા ને એ ક્ષાર સેતુને વચ્ચે લખી દો. હવે રિડક્શન કોનું થયું તો કે એજીનું, તો રિડક્શનવાળાને કઈ સાઈડ લખવાનો તો કે જમણી સાઈડ. એટલે શું થાય છે, એજી પ્લસમાંથી શું બને છે, એજી. જ્યારે કોષનું નિરૂપણ કરીએ તો આપણે જે 2 વડે એને ગુણતા હતા ને એને દર્શાવવામાં આવતું નથી, રાઈટ. એ વસ્તુને ખાસ યાદ રાખજો, ઓકે. હવે ડાબી બાજુએ શું લખવાનું છે તો કે જેનું ઓક્સિડેશન થયું, કોનું થાય છે તો કે કોપરનું, એટલે સીયુમાંથી શું બનશે તો કે Cu +2. તો થઈ ગયું આપનું કોષનું નિરૂપણ. જુઓ છે, આવડે એવું છે, રાઈટ. હવે આપણે આના જ માટે ઈ સેલ લખીએ તો ઈ સેલ બરાબર શું થાય તો કે ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. તો અહીંયા રાઈટ સાઈડ શું છે તો કે એજી છે, એટલે પહેલાં શું લખીએ, ઈ એજી પ્લસ એજી, અને લેફ્ટ હેન્ડ સાઈડ શું છે તો કે કોપર, એટલે ઈ Cu2 પ્લસ ગીવ Cu, એટલે આ થઈ ગયું તમારું ઈ સેલ, રાઈટ. આવી જ રીતે તમને બીજો કોઈ કોર્સ કે તો તમને આવડે. આવી રીતે કદાચ તમને એવું કે ઝિંક અને એજી, તો તમે જાતે કરી શકશો, જાતે ટ્રાય કરજો. એજીનું પોટેન્શિયલ કેવો છે, વધારે છે, તો એ કેમ 0.80 છે, અને ઝિંકનો કેટલો છે -0.076, રાઈટ. એટલે એજીનો વધારે છે તો એજીનો શું થશે અહીંયા રિડક્શન, અને ઝિંકનું શું થશે ઓક્સિડેશન. તો તમે શું લખશો તો કે ઝિંકની ઓક્સિડેશન પ્રક્રિયા, એજીની રિડક્શન પ્રક્રિયા, કોષ પ્રક્રિયા લખશો, કોષનું નિરૂપણ કરશો અને ઈ સેલનું સૂત્ર લખશો, રાઈટ. આટલી વસ્તુ જાતે લખવાનો ટ્રાય કરજો, ઓકે. થેન્ક યુ.